दुनिया बोली में जा हो से जाग से तो ने मार से मने बाल हत्या लाग से हे जल नागपत्नीओ કહે છે તું અહીંથી વયો જાય कृष्णास्थापकाय नमः औरदेशे नमः कलिकाकाय नमः प्रकाशरूपाय नमः निर्दम्भाय नमः सर्वदेवताय नमः भक्ति संपोषकाय नमः वाग्मिने नमः चतुर्वर्णे नमः अपराजिताय नमः आसमुद्रांत सत्कीर्तये नमः क्षेत्र संस्कृति मोचनाय नमः उदाराय नमः सहदानंदाय नमः तीव्र वैराग्याय नमः आस्तिकाय नमः योगेश्वराय नमः योग कला प्रवृत्ते नमः अतिधैर्यवते नमः ज्ञानिने नमः परमहंसाय नमः तीर्थकृते नमः तीर्थकार्तिकाय नमः नैष्ठिकव्रतपोषकाय नमः प्रगल्भाय नमः निस्पहाय नमः सत्यप्रतिज्ञाय नमः भक्तवत्सलाय नमः आरोषणाय नमः दीर्घदर्शिने नमः રમાડે એવા કોણ તો કે રાધા ને કૃષ્ણ ઈ અહીં બેઠા છે આપણી સાથે છે આપણે એની ગોદમાં બેઠા છે બહુ ભાગ્યશાળી છો વૃંદાવને ગોધન વૃંદ ચારે વૃંદાવને ગોધન વૃંદ ચારે નમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી કથાનું આપણે પેલા આ વ્યાસભાઈ મને કહેતા હતા સુબામે અમે દક્ષ પ્રજાપતિના મંદિરે અમારે દર્શન બાકી હતા ત્યાં એક બીજું જબરજસ્ત એક સંન્યાસી છે બહુ જબરજસ્ત એમના મંદિર છે શિવનું મંદિર બહુ બધા મંદિર છે ત્યાં પણ એ મંદિરે પણ દર્શન કરવા અમે ગયા હતા ત્યારે બીચમાં મને વાત કરતા હતા સ્વામી તમે તો નવરા એટલે તમને કથા કરવાનું મન થાય એટલે કે કાર્તિક મહિનામાં કરશું પણ એવું ન હોય બધાને 2 મહિને 10,000 રૂપિયા ખર્ચવાનો પૈસા ક્યાંથી કાઢવા આ વાત તો વિચારવા જેવી કે 6-8 મહિના જવા દો ચૈત્ર વૈશાખમાં કરો અને એવું હોય તો બધા આવે નકર પછી હું તો એ કે આવીશ પણ આપણે 2 જણા શું કરશું એ કે મેં તો સહી વાત છે તો બધાને અનુકૂળ સમય હોય કાર્તક માગસર પો મહિનો સારો આમ તો માગસર મહિનો ધનારક હોય ને એટલે લગ્ન પ્રસંગ એ ન હોય અને ધનારક મહિનો મારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આખો મહિનો બહેનો ભાઈઓ જ્યાં જ્યાં મંદિર હોય ને 1 કલાક 2 કલાક ધૂન કરે શું કામ કે ધનુર્માસમાં ભગવાન ભણવા ગયા હતા કૃષ્ણ અવતારમાં એટલે ધનુર્માસ બહુ પવિત્ર માનવામાં આવે છે તો એમણે સાહેબે કીધું કે આપણે માગસર મહિનામાં ધનારકમાં રાખી તો આવનારને પણ પુણ્ય થાય અને આપણી ઉપર ભગવાન સ્વામિનારાયણ રાજી થાય અને આપણો કરેલો દાખલો સફળ થાય તો મેં કીધું ત્યારે વાત આપણે માગસર મહિનામાં કેમ એટલે પાટોત્સવ પછી જ કરીએ ને તો પણ આપણે ડિક્લેર ક્યાં ડેટ કરી છે પણ આ તો વાત કરી રાખી અહીંયા આવું તો આ કથામાં બહુ મોટો પ્રોબ્લેમ મારે હતો બહુ એટલે મારે શરીરનો જ પ્રોબ્લેમ બહુ હતો એટલે
કોઈ ન આવે અને એ તો ઠીક, પણ મારા શરીરનો પ્રોબ્લેમ હતો. પણ હમણાં આપણે ગાયું ને, મારી મરજી વિના રે, ભગવાનનો સંકેત હશે. તો પહેલાં શરીર હતું એની કરતાં સ્વાસ્થ્ય અત્યારે 100 કિલોમીટર આ શ્રાવણ મહિનામાં જવાનું છે ગરડા હાલીને. 100 કિલોમીટર ચાલી શકું એવું શરીરનું સ્વાસ્થ્ય પાછું ભગવાને આપ્યું. તો વાસ્તવિક સદી કી જીવન દોરી આપણે બોલીએ છીએ, પણ આપણને અનુભૂતિ પણ થતી હોય. હવે સુખદેવજી મહારાજ કહે છે કે આસો મહિનામાં ગોવર્ધન મહોત્સવ કરે છે, તો પ્રભુએ એવું કીધું કે આપણે ચાલો ગોવર્ધન પહાડની નીચે જાય. પરીક્ષિત બધી ગાડાઓમાં વસ્તુ ભરી અને ગોવર્ધનની તળેટીમાં પ્રભુ પધાર્યા છે. ગોવાળો ગાડાઓ પ્રભુ બહુ સરસ બાળકોને સમજાવે છે. ભગવાન કૃષ્ણનો સંકલ્પ છે કે કોઈ પણ ભોગે આ જીવને મારામાં જોડવો, કારણ કે સ્વયં અખિલ બ્રહ્માંડના માલિક છે. એટલે ભગવાન એવું કહે છે કે સૌથી પહેલાં આ ગોવર્ધન પહાડ એનો અભિષેક કરવો છે. તો યમુના નદીના ધરામાંથી ઘડા ભરી ભરીને પરીક્ષિત તમે લાવવા માંડો. એક પછી પરીક્ષિત, એક બાળક, નિર્દોષ બાળક, 5 વર્ષના બાળકો. એટલે ભગવાન પ્રત્યે કેટલો આત્મીય ભાવ છે. તો એક ઘડો, એક બાળક ભગવાનને આપે છે કે લે લાલા તો અભિષેક કર. બીજો બાળક બીજો ઘડો લઈને આવે છે, લે લાલા તો અભિષેક કર. ત્રીજું બાળક ઘડો ભરીને લાવે, હે પ્રભુ તો તારા ગોવર્ધનનો અભિષેક કર. ચોથું બાળક એ પણ ઘડો ભરીને કનૈયાને આપે છે. બાળકો બોલે છે કે લાલા અમારે ઠાકોરજી અમારા ઘરે છે, તો પાછળ પાણીથી એ ભીના થાય. પણ પરીક્ષિત આ તારો ગોવર્ધનનાથ તો કેવડો છે, અમે પાણીના ઘડા લાવીને પરેશાન થઈ ગયા, શરીરે પરસેવો વળી ગયો. હવે અમારે ઘડા લાવવા નથી, તું તારા ઠાકોરજીને તું જ નવરાય, તું જ પાણી ભરી આવ. પ્રભુ કહે છે કે મિત્રો તમે નીચે બેસી જાઓ. એ ભગવાન કૃષ્ણએ ગ્વાલ બાલ મિત્રોને સમાધિ કરાવી છે. અને ત્યાં માનસ ગંગા એટલે કે પૃથ્વીમાંથી પાણી બહાર આવ્યું છે. બાળકો બોલે છે કે લાલા જો અહીંયા ગંગાજી પ્રગટ થયા. પ્રભુ કહે છે કે હવે તમે છે ને હમણાં ઘડા એમાંથી ભરી ભરીને મને આપવા મળો એટલે ગોવર્ધનને ભીનો કરી નાખીએ, વાર નહીં લાગે. લાલા તું સરકટી તો છો જ, એ પહેલાંથી જ આવું કર્યો હોત તો અમને શા માટે પરેશાન કર્યા? તને ખબર તો છે મેં નાના છે, થાકી જાય. અરે પ્રભુ કે કર્મણને એવો અધિકાર હશે માં ફલેશું કદાચન. એ તમારે તમારા ભવપાશના બંધનમાંથી મુક્ત થવા માટે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી ચો તો સફળ ચાખા. સૃષ્ટિનો નિયમ છે. એક બીજમાંથી મોટું વટવૃક્ષ, એ બધા હમણાં કેરીઓ લેવાનું બહુ હાલ્યું. બધા કેરીઓ 5 કિલો 10 કિલો, કોઈ કે અમારા દેશમાં લઈ જા, અહીંયા સિઝન છે. પણ એ આંબાનું બીજ નાનું એવું છે, પણ એ પૌધને એક બીજમાંથી 500 કેરીઓ લાગેલી હોય છે. ગ્વાલબાલ મિત્રો કહે છે કે આ ગોવર્ધનનાથનો અભિષેક પૂરો થયો તો કે હા. તો પ્રભુ કહે છે કે હવે એને પૂજા કરો, ચાંડો કરો, તિલક કરો, ચંદનની અર્ચા કરો. ત્યારે બાળકોએ બહુ સરસ પરીક્ષિત કીધું
એણે કીધું કે આમાં એનું મોઢું દેખાતું નથી, હરખો જ પહાડ છે, આમાં મારે પૂજા કરવી ક્યાં? અને અમને તો આવું કાંઈ, અમે તો કોઈને તારી સિવાય કોઈની પૂજા કરી નથી, અમે તો પતિવૃત્તા છીએ. પાદો પદમ ન ચલત તવ પાદ મૂલ યામ કથમ વ્રજમસોમ કરવામ કિંવા વિષમ ગીતમ કદનંગવર્ધનમ વ્રજમ ગૃહીત્વા કૃષ્ણ માનસા રસો વૈ સહ ઇતિ રસ. તો પ્રભુને કહે છે કે દક્ષિણવતામ ફલમિદમ ન પરમ વિદામમ, દક્ષિણવતામ ફલમિદમ ન પરમ વિદામમ, શક્ય પશુમ નનુ વિવેશ્ય યતો વયસ્ય ત્રમ વ્રજેશ કરેનું દુષ્ટમ કટાક્ષ મોક્ષમ ધન્યાસ્મુડ્રમતયો ગત કીર્તમ હરિણ્યામ એકાનંદ નંદન ભૂયાત વિવિત્રનેશ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા. મૂઢમતયો ગત કીર્તમ હરિણયેતાનંદ નંદ ભૂયાત્ર વિચિત્ર વેશ આકર્ણ વેણુ રણિતમ સ કૃષ્ણ સારા ગમ દિદારો વિરતિતમ પ્રણયાવલોકમ. એ વૃંદાવનમાં મૃગલાઓ એ બળરામ કૃષ્ણ અને ગોલબાલ મિત્રો એનું દર્શન કરી ને હરણી એ પોતાના સ્વામી હરણને એવું કહે છે કે આ કુમારિકાઓ, આ ગોપ બાળકો, નંદ યશોદા, ભગવાન કૃષ્ણ ને બળરામ, આ ગાયો કેટલા ભાગ્યશાળી છે. કારણ કે આપણે વૃંદાવનની બીચમાં હરણાઓ હરણીને કહે છે કે આપણે રહીએ છીએ, પણ ભગવાનની પરિચર્યા આપણે પશુનો ઉદય હોવાથી કરી શકતા નથી. તો વૃંદાવનની બીચમાં ભગવાનને જોઈ અને હરણી ને હરણાઓ એ ધન્યતાનો પ્રભુના દર્શન કરીને અનુભૂતિ કરે છે. તો એ ભગવાન કૃષ્ણએ અભિષેક કર્યો, પૂજા કેમ કરવી એ બાળકોને શીખવાડે છે કે ફરીવાર તમે ધ્યાન કરો, માનસ પૂજા કરો. માનસ પૂજામાં હે પરીક્ષિત ગ્વાલ બાળ મિત્રો બેઠા છે, તો આપોઆપ ગોવર્ધન પહાડમાં ભગવાન કૃષ્ણએ ચતુર્ભુજ સ્વરૂપે પરીક્ષિત પ્રભુ કેટલા દયાળુ છે. બાળકોનો સંકલ્પ, બાળકોની શ્રદ્ધાને પોષણ કરવા માટે પરીક્ષિત ચતુર્ભુજ સ્વરૂપે ગોવર્ધન પહાડની ઉપર મારા ઠાકોરજી, મારા ભગવાન, મારા પ્રાણ પ્રભુ દર્શન. પૂજા પૂરી થઈ. તોરી ગોવાલ મેં કાનુડા તોરી ગોવાલ તોરી ગોવાલ हर खेती में ढोड़ी लीधी जी अने भरवाली पानी रे हर खेती तो में ढोड़ी लीधी जी अने भरवाली पानी रे गागर भरोसे में तो गोली लीधी गोवाल
કાનુડા તુરી ગોવાલ સુખામંદર માધવેતી દાર મૂલે વદનાભિરામં બિંબાધરે પૂરિતવેણુનાદમ ગોપ ગોપી ગોપ ગોપી ગોપ ગોપી જનમધ્ય સંસ્થમ ગોવિંદ ધામો ધર્માધવેતી ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાની પઠન્તિ નિત્યમ ગોવિંદ ધામો ધર્માધવેતિ કૃષ્ણ ગોવિંદ રે મુરારી નાથ નારાયણ વાસુદેવા ભક્તિ સુતો તો કરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાજી. દેવજી મહારાજ સાધન કરે છે. રાજા એ બાળકોને દર્શન થયા, આનંદ વિભોર ભલીને નાચતા કૂદતા ભગવાનના કીર્તનનું સંકીર્તન કરવા લાગ્યા અને બધા જ ભગવાનમાં લીન થઈ ગયા કે સબકો અનુભૂતિ હોવી. કૃષ્ણ કે સાહેબ નાના બાળકો એ પણ ભગવાનમાં મોહિત બનીને શરીરના ભારને ભૂલી ગયા, ગોવર્ધન પાડની પૂજા કરતા. તો એ બાત બહુ ચમત્કારી. આ ગોવર્ધન લીલાની કથા બહુ ચમત્કારી છે. આજે ગોવર્ધન પહાડની હજારો ઋષિ મુનિઓ ફાગણ માસમાં પ્રદક્ષિણા કરે. શું કામ? કે જે ભગવાન કૃષ્ણએ પહાડની પૂજા કરીને કરાવી, અપાર એ ગોવર્ધન પહાડની પ્રદક્ષિણાનો પૂજાનો મહિમા છે. તો અપાર મહિમા છે એટલે બાળકોની પાસે ભગવાન એમ કહે છે કે હવે અણકોડ ધરવો છે. તો ગોવર્ધન પહાડ કોઈ ઠેકાણે જોયું છે કે પહાડને અણકોડ ધરે? ભગવાનને ધરે. પણ આ ચમત્કારી કથા કે સ્વયં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે આ પહાડને બધો અણકોડ ધરવો છે. તો ભગવાનને આગળ પરીક્ષિત અણકોડ ધર્યો છે. તો બાળકો કહે છે કે અમને પ્રસાદ તો આપો. અરે ભગવાન બહુ સરસ કહે છે કે લકી આનંદની વાત કહું આજ રે, મેં તો સ્નેહ કરી નોતરા મહારાજ રે, પ્રેમે ચોક વચે ચોકી ઢાળી રે, પ્રેમે ચોક વચે ચોકી ઢાળી રે, અંગ ચોળી આનંદ નવરાવ્યા રે, પેરી પાવલા પધાર લટકાળો રે, પેરી પાવલા પધાર લટકાળો રે, મારા મંદિરે આવ્યા મર માળો રે. ભગવાનને ભોગ ધરાવતા કોઈ પણ થાળ હોય તો બોલા, એવું નથી. વહાલા શ્રોતાજનો, એના હૃદયસ્થ મારા
ગોપીનાથજી ભગવાનના ચરણોમાં મારા વંદન. આજે રૂડો અવસર આપણે આંગણે આવ્યો છે. ભાગવતની અંદર બે પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવાય. પહેલો પ્રસંગ છે કૃષ્ણ જન્મોત્સવ અને બીજો એના લગ્ન. કૃષ્ણ ભગવાનની પરંપરા તમે જો, રૂક્ષ્મણીનો તમે પ્રેમ પત્ર જેને જાહેરમાં ગવાઈને વંચાય, નહીં કે કોઈના પ્રેમ પત્ર ભાઈ જાહેરમાં વંચાય હે? કારણ કે એની અંદર પૂર્ણ ભક્તિ હતી, પૂર્ણ એની ઉપર શરણાગતિ હતી, અને એટલે આજે એનું ગુણગાન 5000 વર્ષે પણ ગવાય છે. આ ઘાટ છે, આ પવિત્ર સ્થળ જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, અને ત્યાં એને આશીર્વાદ રૂપી ગીત ગવાય. જેના જન્મદિવસ છે એ બે બાળકો જે ભાગ્યશાળી છે એના હું અહીં નામ બોલું અને મેં વાત કરી છે. આપણે સૌ એને ખૂબ ખૂબ આશીર્વાદથી આપણે ગીત ઝીલશું. તો પહેલું અહીંયા ગીતાબેન શાંતિભાઈ જે પાનસરિયા પધાર્યા છે, એને જન્મદિવસ નિમિત્તે 501 રૂપિયા આપ્યા છે. એનો પૌત્ર જે વિહાન છે એનો જન્મદિવસ છે, બરાબર. પછી 501 રૂપિયા આપી અને દલ્પેશભાઈ ગુરુભાઈ પાનસરિયા જે છે એના પુત્ર શૌર્ય, નામે કેવું નામ છે સર, શૌર્ય, એનો પણ જન્મદિવસ છે. તો આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ એને દીર્ઘાયુષ્ય આપે, ખૂબ સુખી થાય અને સારા સારા કાર્યો કરે, જેના જીવનમાં ભક્તિ બનાયેલી રહે. હેપી બર્થડે ટુ યુ વિહાનભાઈ, હેપી બર્થડે ટુ યુ શૌર્યભાઈ, હેપી બર્થડે ટુ યુ. આપણે હવાઈઓ ચાંદલો કરીને આપતા હોઈએ છીએ, બરાબર ને. આપણે ઘરે ચાંદલો આવ્યો હોય 500 રૂપિયા, તો આપણે એને 750 રૂપિયા ચાંદલો કરીએ. એમાં આપ ભગવાનને ચાંદલો કરો છો ને, તો ભગવાન તમને હવાયું જ આપશે. હો ભાઈ, શ્રદ્ધા રાખજો. હું વારંવાર કહું છું, ખેડૂત નિષ્ઠા. મારા જીવનમાં આ શબ્દ વણાઈ ગયો છે, ખેડૂત નિષ્ઠા. આકાશમાં વાદળા હોય અને કોરી જમીનમાં કપાસિયા ચોપી દે, અરે 4-5 હજાર રૂપિયા જે બિયારણનો ભાવ હોય, 400 ગ્રામ એવા કપાસિયા મોંઘા હોય, તો ભગવાનની શ્રદ્ધા ઉપર કેટલી નિષ્ઠા કે મારો વાલો અમને આ આપશે. તો આવા આપણે પણ નિષ્ઠા રાખી અને ભગવાન આપણે અનંત ગર્વ આપશે. તો અહીં જે નામ આવ્યા છે મારી પાસે, કોઈ રહી ગયું હોય ને તો શરમમાં ન રાખતા. તરફથી 501 રૂપિયા આવ્યો છે. 501 રૂપિયા ઘનશ્યામભાઈ તરફથી છે ભગત. 500 રૂપિયા શૌર્યના જન્મદિવસ નિમિત્તે દલ્પેશભાઈ આપ્યા છે. 500 રૂપિયા શિવભાઈ પરેશભાઈ પાનસેરિયા. 500 રૂપિયા વિમળાબેન ભનુભાઈ પાનસેરિયા. 500 આમાં 5 શેરિયા છે, 5 સૂર્યા છે. 500 રૂપિયા વર્તિકા પરેશભાઈ ગોંડલિયા. 500 રૂપિયા કમળાબેન મેઘજીભાઈ. 200 રૂપિયા સીજી ભરોસે. 500 રૂપિયા હીરાબા. 500 રૂપિયા રમીલાબેન દિલીપભાઈ પટેલ. 500 રૂપિયા જ્યોત્સનાબેન સુરેશભાઈ પટેલ. 500 રૂપિયા હસમુખભાઈ છગનભાઈ. 250 રૂપિયા મંજુલાબેન પ્રફુલભાઈ પાનસેરિયા. 250 રૂપિયા દમયંતીબેન પોપટલાલ કાનાણી. 500 રૂપિયા ઉષાબેન ભાવેશભાઈ પટેલ. તો તમને એમ થાય કે આ ડાયો બધું બોલે છે, ગીત ક્યાં લખાવતો નથી. તો 500 રૂપિયા વ્યાસદાદા તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા કીર્તિભાઈ તરફથી આપવામાં આવે છે, જે અન્ય સેવા કરી રહ્યા છે અમારા. 501 રૂપિયા રમાબેન સુરેશભાઈ ભાવનગર હાવજ, એના તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા રામજીભાઈ નાગજીભાઈ પાનસેરિયા તરફથી આપવામાં આવે છે. અને એક જુદો ચીલો તમે કહી દઉં, જાન નિમિત્તે 501 રૂપિયા નટુ દાદા માળી તરફથી આપવામાં આવે છે. એને આપણે તાળીઓથી વધાવી લઈએ. હવે મેં કીધું એમ જય જાવહી
નિગમ પુરાણયાગમ સાસુ કીર્તિ ગાવહે મુનિધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન જય જાવહે નિગમ પુરાણયાગમ સાસુ કીર્તિ ગાવહી સાસુ કીર્તિ ગાવહી સબ સુત મોહે પ્રાણ કિનાઈ સબ સુત મોહે પ્રાણ કિનાઈ રામ દેસ નહીં બનહી ગોસાઈ સબ સુત મોહી એક બાર ભૂપતિ મન માહી વયયુગલાની મોરે સુત નાહી ગુરુ ગ્રહ ગયાઓ તરત મહી પાલા ગુરુ ગ્રહ ગયો તરત મહી પાલા ચરણ લાગે કરે વિનય વિશાલ કછું ન પરેક્ષા લીની ગોસાઈ કછું ન પરેક્ષા લીને ગોસાઈ કિનહુ પ્રણામો તુમારી નામ જો તુમ કહાસો જો તુમ કહાસો રૂષા ન હોઈ એસી પ્રતીતિ મોરે મન સોઈ સુખદેવજી મહારાજ સાવધાન કરે છે રાજા ગંગાને કિનારે સુતપુરાણી બોલે છે કે હે શૌનકાદિ મહર્ષિઓ તમે એક વાર ભલે યજ્ઞ કરો છો પણ ભગવાન કૃષ્ણમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને સ્થિર કરો તો भगवान कैसे मिले, कहाँ से मिले, कहाँ रहते हैं। मद भक्ता यत्र गायंती तत्र तिष्ठामि नारद। જ્યાં ભગવાનનું સંકીર્તન થાય છે ત્યાં અહોનિશ એ સુખદેવજી મહારાજ કહે છે કે રાજા હવે બાળકોએ ભગવાન કૃષ્ણએ ગોવર્ધનને થાળ ધર્યો છે, બહુ પ્રેમથી ભગવાન જમ્યા. પછી ભગવાન કૃષ્ણએ બાળકોને કીધું બધા પંક્તિબદ્ધ બેસી જાઓ, હું જમાડી દઉં. સ્વયં અખિલ બ્રહ્માંડનો માલક ચૂરમાન લાડુ, પૂરી, પછી બટેકા વડા, માલપુવા, દૂધપાક, બાસુંદી, કેરીનો રસ, ગુલાબ જાંબુ, બધું જ પુત્રાવાળીમાં એક પછી એક ભોગ. જેમ ગોવર્ધન પહાડને ધરાયો તો એવા જ પ્રેમથી વધેલો પ્રસાદ મારો પ્રભુ, મારો કનૈયો એ ગ્વાલબાલ મિત્ર. આ સુખદેવજી મહારાજ ફરીવાર ભગવાનમાં મોહિત થયા કે આ બાળકોને સ્વયં આજે 56 ભોગ હોતા નહીં પણ સંકલ્પ માત્રથી 56 ભોગ ત્યાં આવ્યા છે અને સ્વયં ભગવાન બાળકો પીરસે છે. સુખદેવજી મહારાજના દર્શન કરી
એ 88,000 ઋષિઓના નેત્રોમાં, પરીક્ષિત રાજાના નેત્રોમાં, સુખદેવજી મહારાજના નેત્રોમાં, ભગવાન વ્યાસના નેત્રોમાં ભગવાનને આ ગોવર્ધન પહાડની પૂજા બાળકોને પીરસવાનું જોઈ આનંદ વિભોર બન્યા છે. પૂજા પૂરી થઈ, પોતપોતાના ઘરે આવ્યા તો આ બાજુ પરીક્ષિત ઇન્દ્રને ખબર પડી કે 7 વર્ષનો કનૈયો ગોકુળમાં નંદ અને યશોદાનો છોકરો, એણે વર્ષોથી જે રિવાજ હતો, યજ્ઞ થતો, એ કનૈયાએ વિરોધ કરી અને બધાને મારા વેરી બનાવી અને મારો યજ્ઞ નથી કર્યો તો હું જોઈ લઉં છું. હમણાં જ બાદશો મેઘને આજ્ઞા કરી આખા એ વ્રજમાંથી, વ્રજને મૂળમાંથી ઉખાડીને મુસળધાર વરસાદથી એને સાગર ભેગું કરી ગયો. ઇન્દ્ર ક્રોધિત બન્યો. દ્વાદશ મેઘો મુસળધાર વરસાદ વરસવા લાગ્યો. બાલ બાલ મિત્રો, ભગવાન કૃષ્ણને, નંદ બાબા કૃષ્ણને કહે છે કે તે આ યજ્ઞ ઇન્દ્રનો રોક્યો એને કારણે હમણાં જ આપણને આખા વ્રજને મૂળમાંથી ઉખાડીને સાગર ભેગા કરી દે છે. ત્યારે બહુ સરસ ભગવાન કૃષ્ણએ કહ્યું છે, હે મિત્રો, જ્યારે આપણે ગોવર્ધન પહાડની પૂજા કરી અને ઘરે આવ્યા ત્યારે મને ગોવર્ધન પહાડે એમ કીધું કે સતત વરસાદ વરસશે, તમે રક્ષણને માટે મારા આશ્રય મારી નીચે આવી જાજો, હું તમને સર્વ પ્રકારે પરીક્ષિત રક્ષણ કરીશ. બધાએ પોતપોતાના ગાડામાં પોતપોતાનો સામાન લઈ, હે પરીક્ષિત, હે શૌનકાદિ મહર્ષિઓ, એ ગોવર્ધન પહાડની તળેટીમાં આવ્યા છે. 7 વર્ષના ભગવાન છે. ગોવર્ધન પહાડ હરિદ્વાર જેવડો મોટો વિશાળ છે, પણ ભગવાનનું સામર્થ્ય. પરીક્ષિત, પ્રભુએ યોગમય શક્તિથી એ વૃંદાવને ગોધન વૃંદ ચારે, નમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. એક બાળક પરીક્ષિત છત્રીને એ ઉઠાવે એમ ધરા ઉપરથી ભગવાન કૃષ્ણએ, કનૈયાએ, પરીક્ષિત પ્રભુ 7 વર્ષના છે, પ્રભુ ગોવર્ધન પહાડ બાળ છત્રીને ઉઠાવે એમ પ્રભુએ બધાના રક્ષણને માટે રચલી આંગળે ગોવર્ધન પહાડને અધર કર્યો છે. બધા બહુ રાજી થયા છે અને નીચે આવીને નાચતા કૂદતા ભગવાન કૃષ્ણનું સંકીર્તન કરવા લાગ્યા. વૃંદાવને ગો ધન વૃંદ ચારે, નમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. કુમારિતાનંદ દિત ઘોષનારે, નમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. વૃંદાવને ગો ધન ચાર વૃંદે, નમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. કુમારિતાનંદિત ઘોષનારે, નમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. રાજે તો બોલાવો ગોવર્ધન પહાડનો પાર મહિમા છે. બોલો ગોવર્ધન નાથ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય.
લોકમાં ભાવનગરમાં 108 ની 1008 તો સ્વયં ભગવાન કૃષ્ણ એના હૃદયમાં બિરાજમાન. એમાં કિતાબમાં એવું લખ્યું હતું કે માણસ છે એ માણસ માનવ છે. નર એટલે નર શબ્દ લખ્યો છે. નર એ નારાયણ થાવા, મા બાપ થકી નર નારાયણ થવા માટે પ્રભુએ ભગવાને કૃપા કરીને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે. દુર્લભો માનુષો દેહો દેહનામ શરણ ભંગુર. બોલા આવડાય બોલતા હોય છે અમે મળ્યો મનુષ્યનો દેહ વારે વારે નથી મળતો રે. તો એ મનુષ્યનો દેહ ફરીવાર ક્યારે મળતો નથી. એવો મોંઘો મનુષ્યનો દેહ. દુર્લભો માનુષો દેહો દેહનામ શરણ ભંગુર તત્રાપી દુર્લભમ મને વૈકુંઠ પ્રિય દર્શન. આમાં દુર્લભતા કે મહાનતા શું? તો ડોંગરીજી મહારાજે લખ્યું છે કે તમને પ્રભુએ માનવ શરીર આપ્યું, તો એ માનવ શરીરથી માણસ નર છે એ નારાયણ થવા માટે મોંઘો મનુષ્ય દે ફરી રે ફરીને, મોંઘો મનુષ્ય દે ફરી રે ફરીને ભજી લે કીર્તા રે ભાઈ તું ભજી લે કીર્તા. આ જૂઠી કાયા, આ જૂઠી કાયા, જૂઠી માયા. અરે ભાઈ તું મૂર્ખ મનમાં વિચાર, રાખો ગયા ને ઉપર જવા. તો 18 વખત અહીં આવી ગયા છે. તો ત્યારે આવવાનું નિષ્કારણ શું છે? ભગવાનની કથા. જે કથા વર્ષો પહેલા 88,000 ઋષિઓ પ્રભાદન, ચમસ, આવિહોત્ર, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, વાલ્મીક, વશિષ્ઠ, સૌભરી, ભરદ્વાજ, મતંગ, આ બધા જે ઋષિઓ એ ભગવાનને પામી ગયેલા હતા. કોણ હતા? ભગવાનને પામી ગયેલા. અને આપણે હજી ભગવાનને પામવું છે. તો દોનો કે બીચ में आकाश और जमीन का प्रभाव. लेकिन સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે રાજા હવે બધા ગોવર્ધન પહાડની તળેટીમાં આવ્યા છે. ભગવાને ગોવર્ધન પહાડને ધારણ કર્યો છે. તો વરસાદ કહેવાય છે કે 7 દિવસ સુધી ઇન્દ્રએ વરસાદ વરસાયો કે થાકી ગયો. જોવા આવ્યો તો બાળકો ભગવાનને કહે છે કે ભૂખ બહુ લાગી છે, પણ લાકડા, ચૂલો, લોટ એવું તો અહીં કાંઈ નથી. ભગવાને યોગમય શક્તિથી ફરીને પરીક્ષિત પ્રભુ કેટલા દયાળુ છે. ભગવાન એ ભગવાને બધાએ પ્રેમથી પીરસીને પાછા. તો કે અંધારું થયું, તું દેખાતોય નથી. એક તો કાળો છો, એમાં અંધારું, એમાં તું દેખાતો નથી. અમારે તારું દર્શન કરવું છે. ભગવાનના દર્શન વિના એક નિર્દોષ બાળકો કહે છે અમને ગમતું નથી. મને જ્યાં ગમે છે ત્યાં ફરું છું. પણ ભગવાન કૃષ્ણએ એ બધાને સુદર્શન ચક્રને ફર ક્યાં કરો? બેહી જાવ ને એટલે મને કથા કરવાની લિંક તૂટી જાય છે. તો એ બીચમાં ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રને આજ્ઞા કરી સ્થાપિત કર્યો છે. તો
પ્રકાશ થયો એટલે ગ્વાલ બાલ મિત્રો ભગવાન કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, હવે તે દીવો કર્યો, સૂર્યને ગોઠવી દીધો, એટલે શેષ નારાયણને આજ્ઞા કરી તો ફરતું પાણી આવતું હતું નીચે, તો બાળકો કહે છે કે તણાઈ જશે, એટલે ભગવાન કૃષ્ણએ શેષ નારાયણ ભગવાનને આજ્ઞા કરી છે કે ફરતી બાઉન્ડ્રી ચણી લો, પાણી આવતું બંધ થયું, ભોજન મળ્યું, ભગવાને પ્રકાશ કર્યો, ભગવાનનું દર્શન થયું, અને ઇન્દ્રને એમ થયું ઇન્દ્રનો ગર્વ હવે ઉતરી ગયો, એટલે ભગવાનની શરણે આવે છે, અને એ ગાયના દૂધથી, પવિત્ર ગાયના દૂધથી ભગવાન કૃષ્ણનો એ અભિષેક કરે. ત્યારે અત્યાર સુધી ભગવાનનું નામ તો ઘણા હતા, પણ આજે ભગવાનનું નામ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, એટલે ભગવાનનું ગોવિંદ એવું પ્રભુનું નામ પાડ્યું. ગોવિંદ રે ગોપાલ બોલો ગોવિંદ, બોલો હરિ ગોપાલ બોલો. એક મન કિશોરી કાનુડો કાળો કાળો, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. ઓળવિયા રે હોજી, ઓળવિયા રે જી, એ એવી કઈ રે, એ એવી કઈ રે, હે મળી જી કામણગારી રે, મોરલી રે વાળા મારા કાનજી, સાચું રે બોલો ને હે મારા શ્યામ રે કાનુડા, મુરલી રે વાડા મારા કાનજી. એવી રાણી રે એ રાધા એ યમને ભોળવિયા રે હોજી, ભોળવિયા રે જી, એવી રાણી રે હે રાધા એ યમોને ભોળવિયા રે હોજી, ભોળવિયા રે જી, એ વળી કુબજા, એ ઓલી કુબજા, એ મળી તી કામણગારી રે, મુરલી રે વાળા મારા કાનજી, મુરલી રે વાળા મારા કાનજી. એવા તમારા હે વિના રે મારો આચમતલ સે હોજી, આચમતલ સે રે, એવો તમારા હે વિના રે મારો આચમતલ સે રે જી, આચમતલ સે રે, એ વળી તલ સે એ સુંદર આકાયા રે, મુરલી રે વાળા મારા કાનજી, સાચું રે બોલો ને હે મારા શ્યામ રે કાનુડા, મુરલી રે વાળા મારા, મુરલી રે વાળા મારા કાનજી. ગોપીઓને રાધા તારી રહી ગઈ ગોકુળમાં, ગોપીઓને રાધા
દેવ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી હે વાલા ભક્તો, ભલે કથાના માધ્યમથી તમે તમારા ઘરનો, પરિવારનો સંબંધ ભગવાનને કારણે છે, ભગવાનના સંબંધને કારણે તમે આજે આ નરનારાયણ દેવનું સ્થાપિત, આચાર્ય મહારાજ સંચાલિત સિદ્ધાંત પ્રમાણે સંપ્રદાયનો સિદ્ધાંત છે. જે આચાર્ય દ્વારા જે મંદિરનું સંચાલન થતું હોય એમાં જ જીવનું કલ્યાણ છે, એવા સંપ્રદાયનો રૂલ છે. તો એ સિદ્ધાંત પ્રમાણેનું અમદાવાદ કાળુપુર મંદિરથી આ સંચાલિત આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ વિદ્યવાન અત્યારે ગાદી ઉપર છે. એમના પુત્રના મેરેજ થયા એમાં જ અહીંયા મુકુંદ સ્વામી કાલ બાય પ્લેન એમનું રિસેપ્શન છે અમદાવાદમાં. ત્યાં સ્વામીને જે રસોડાની વ્યવસ્થા એટલે કે એનો મેનેજમેન્ટ, સ્વામીનું મેનેજમેન્ટ બહુ સારું. તમને 7 દિવસ જોવો છો કે બપોર સાંજ સવાર તમને 50 માણસનો એનો સ્ટાફ છે આ મંદિરનો. પણ કોઈ માણસ ઊંચે હાદે તમને પણ એમ નહીં કીધું હોય. એનું કારણ વોટ વોઝ ધી બેસ્ટ? સ્વામીનું મેનેજમેન્ટ. તો એ મહારાજશ્રીના કૃપાપાત્ર અતિવાલા સાધુ છે, અતિવાલા સાધુ છે. એ આ 15 વર્ષથી તો અહીંયા છે આ સ્થાનમાં. એ પહેલાં તે કહેતા હતા કે ધોળકા ઘણા વર્ષો સુધી બહુ મોટું મંદિર છે અને ત્યાં તો ભૂત રહેતા પહેલાં. પછી ગોપાળાન સ્વામીએ કીધું કે આ ભૂત રહેશે તો અહીં કોઈ રહેશે નહીં. પછી સ્વામીએ ભૂતને 1000 ભૂત હતા. કેટલા? 1000 ભૂત રહેતા. અને એ ગોપાળાન સ્વામીએ એને શ્વેતદ્વીપમાં એને જાવું નહોતું, ઓલા પરાણે પછી મોકલ્યા બદ્રિકાશ્રમમાં કે જાઓ અહીંયા શાંતિ લેવા ગયો બીજાને. પણ એ કે અમારને મજા આવે છે, પણ તમને મજા આવે પણ બીજા દુઃખી થાય એનું શું કરું? તો કે એ અમારે થોડું જોવાનું હોય, અમારે તો અમારું જોવાનું હોય. અરે સ્વામી કે એવી ધોરાજી ન હાલે, અને તમારી જેવા બીજાને પરેશાન કરે ને એટલે જ મેં આ ધરા ઉપર અવતાર લીધો છે અને એટલે જ સ્વામિનારાયણનો સાધુ થયો છું. એટલે તમે એમ કહો કે અમારે નથી જવું, એ વાત ખોટી. મારે આગળ સારંગપુરમાં દાદાને એટલે જ પધરાવ્યા કે વારે વારે ભૂતડાઓ બહુ જીદ કરતા, અમારે જવું જ નથી, આના શરીરમાંથી જવું જ નથી. સ્વામીએ વિચાર કર્યો કે આ એને એના શરીરમાં રહી અને બિચારાને દુઃખ આપે તો કેવું એ ગાંડા જ કાઢે પછી ભૂત હોય. એટલે સ્વામીએ પછી લીટો પાવર વાપરીને હનુમાનજી પધરાવ્યો કે આ બધા છે ને ભૂતગણો અહીંયા જે આવે ને, જૈન માણ ગુણ સાગર જય કપીશતી લોક ઉજાગર રામદૂત ધામ આંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન વર્ણ કાન કુંડળ કેશ ગુરુચરણ સરોજ નિજ મુકુર સુધાર બરનૌ રઘુબીર જોદાયક ફલચાર બુદ્ધિહીન જાનકી સુમરી પવન કુમાર. તો એ મુકુંદ સ્વામી બાયપ્લેન કાલ એમના રિસેપ્શનમાં લાલજી મહારાજના મેરેજ થયા, હાજરી આપવા ગુરુ ગયા છે. તો આ મંદિર છે એમાં તમે બધા આવ્યા છો. હું જો કે ભાગશાળી છું કે કથા કરતા હોય, પણ આ મંદિર છે એ મહારાષ્ટ્રીનું કૃપાપાત્ર મંદિર, સાધુ એના નેજા નીચે એની આજ્ઞામાં આપણે તમે જ બધા અને અમો પણ જે કથા કરવાનું મળ્યું એટલે બહુ ભાગ્યશાળી છીએ. તો હવે આપણે છે ને કથાઓ બહુ બાકી છે, પણ દેવકીના 6 બાળકોને કંસે માર્યા.
દેવકીના ગર્ભમાં ભગવાન આવ્યા. કૃષ્ણનો જન્મ તથા તેમનું ગોકુળમાં જવું, ચંડિકાનું વચન સાંભળીને કંસના બાળકોનો વધ થયો. નંદરાયે વ્રજમાં શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવ્યો. શ્રી કૃષ્ણે પૂતનાનો વધ કર્યો, તૃણાવ્રતનો વધ કર્યો. ભગવાને મુખમાં પોતાની મા યશોદાને વિશ્વરૂપનું દર્શન કરાયું. ગર્ગાચાર્ય એક દિવસ આવી શ્રી કૃષ્ણને બળદેવના નામકરણ સંસ્કાર વિધિ કર્યા. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત યશોદાજીએ શ્રી કૃષ્ણને દોરડાથી એક દિવસ બાંધ્યા. શ્રી કૃષ્ણે ખાંડીઓને ભરવીને યમલાર્જુનના ઝાડનો નળ કુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. ભગવાને વત્સાસુર અને બકાસુરનો પરીક્ષિત વધ કર્યો. ભગવાને અઘાસુર એનો મોક્ષ કર્યો. અઘાસુરના મોક્ષને જોઈ બ્રહ્મા પણ ભગવાનમાં મોહ પામ્યો. બ્રહ્માએ વાછરડા અને ગોપ બાળકોનું હરણ કર્યું. બ્રહ્માની સ્તુતિ ધેનુકાસુર વ્રજવાસીઓના વિષથી કે ઝેરથી કાળિય નાગનું દમન કરી એ પરીક્ષિત ભગવાન કૃષ્ણએ રક્ષણ કર્યું. શ્રી કૃષ્ણે દાવાનળથી સંબંધીઓની રક્ષા કરી. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રલંબાસુરનો વધ કર્યો. મુંજના જંગલમાં શ્રી કૃષ્ણે ગોપીઓને માટે વ્રજની માટે દાવાગ્નિનું ભગવાન કૃષ્ણએ પાન કર્યું. દિવ્ય અને અદ્ભુત 10મા સ્કંદમાં ગોપી ગીત, એટલે ગોપીઓને રાધા એ ભગવાનને બોલાવે છે. હવે રાધાજી ભગવાન કૃષ્ણને એમ થયું કે લેને આ રાધાને મારા ખંભા ઉપર બેસાડો. રાધાજીને બેસાડ્યા એટલે એને તો અભિમાન આવ્યું, અહંકાર આવ્યો કે આ ભગવાન કેટલા મને મારા રૂપમાં મોહિત થઈને આધીન બન્યા છે. એટલે ભગવાન તો હોશિયાર, એટલે ભગવાને કીધું, રાધાજી શું બોલે એક ડાળ ઉપર પકડી લો ને તમે, તો ડાળની શું જરૂર છે, તમારા ખંભા ઉપર તમે બેઠી છો. તો કે ના ના ડાળ પકડી લો. રાધાજીને ખબર નહીં કે આ ભગવાનને શું કરવું છે. એટલે એને તો એમ હતું કે આપણે તો ભગવાનના ખંભા પર બેઠા છે, બહુ મજા છે. પણ સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત ભગવાન કૃષ્ણ કહે છે કે ડાળ પકડી, અને જ્યાં રાધાજીએ ડાળ પકડી ત્યાં ભગવાન અદૃશ્ય થઈ ગયા. હવે લટકતા રહ્યા. હવે હેઠે બહુ બહુ નીચું 2-5 હાથ ઊંડું છે પૃથ્વી હતી, ને ઉપર આકાશ, વૃક્ષની ડાળ જે મૂકી દઈ નીચે જો પડે તો શરીરમાં પછી દવાખાને લઈ જાય કોણ? ભગવાન તો વયા ગયા હતા. એટલે ડાળ મુકાતી પણ નથી. અને પછી એ ભગવાનના વિરહમાં એ ભગવાનને આર્તનાદથી પોકારે છે. અને પોતાની જે ભૂલ થઈ એ આમાં એના બહુ શ્લોકો છે. જન્મના જાયતે અધિકમ, એ ઘણા બધા શ્લોકો છે. અને એ શ્લોકો વિરહના એ ભાગવતજીમાં પણ આપણે એ કથા અત્યારે લેતા નથી, કારણ કે ખૂબ વિસ્તાર કરવો પડે અને એક એક શ્લોક એનો અર્થ કરીને સમજવું પડે. પણ આપણે એ ભગવાનની લીલા કરી અને પછી પાછા આવ્યા, પણ બહુ વાર લગાડી. 2-5-10 કલાક હોઈ ગઈ, થાકી ગયા રાધાજી ને ગોપીઓ બધાય. પછી આવ્યા. હવે પ્રભુએ ગોપી ગીત અને વસ્ત્ર ઓલા ગોપીઓના ચોરી અને એને એમ કીધું કે તમે છે ને વસ્ત્રો બધા લઈ જાઓ. ભગવાન કૃષ્ણ તો કદમના વૃક્ષો પર ચડી ગયા હતા, ઓલા ગુનામાં નાતા હતા. પછી કે હું કામ ના આવશો? તો કે અમારે તમારા શરીરમાં પ્રવેશ કરવો છે. ભગવાન કે મારા શરીરમાં તો કોઈ રાધા અને લક્ષ્મી સિવાય કોઈને એન્ટ્રી નથી. તો કે ના ના, પણ અમારે તો તમારા શરીરમાં અમને એન્ટ્રી આપશો? ત્યારે ભગવાન કે કામ કરો, તમે બધા, હું કદમના વૃક્ષ ઉપર છું, કોકનું તમારું કપડાનું મારી પાસે છે, તો પણ એ કે ભગવાનને કે હેઠું નાખો ને અમે લઈ લઈને પહેરી લઈ. તો કે ના ના, એવી રીતે ન કરીએ, કાંઈ મને ઉપરથી દેવતાઓની મનાય છે.
કે આવી રીતે વસ્ત્રો તમે આપી ન દેતા, અને તમે જો વસ્ત્રો એ માગને આપી દેશો ને તો તમને તે દંડ અમે આપશું. દેવતાઓએ એવું કીધું. ભગવાન તો બી ગયા. એટલે ભગવાન કે હું તમને એવી રીતે વસ્ત્રો ન આપું તો તમે બધાય દિવ્ય ભાવ છે એમાં, એટલે કે વસ્ત્રો એક જણા પાણીમાંથી બહાર નીકળે અને મારી પાસેથી લઈ જાઓ એટલે આપું. પછી તો ભગવાનને રાજી કરવા હતા. ભગવાન કે એમ કરવું જ પડે, એમાં તરકટ કરાય નહીં, એમાં શંકા કરાય નહીં. સંશય કરે સંશય આત્મા વિનશ્યતિ, શંકા કરે કે નાશ થાય. એટલે એ જાય છે ને વસ્ત્રો ભગવાન એને આપે છે. સુખદેવજી મહારાજ કહે છે કે વિપ્ર પત્નીઓ પાસે ગોવાળિયાઓએ મથુરામાં યજ્ઞ કરતા હતા એટલે ભોજન માગ્યું પણ એણે આપ્યું નહીં. પછી એ વિપ્ર પત્નીઓએ પાછું ભગવાન કૃષ્ણ અને બળરામ માટે ગ્વાલ બાલ મિત્રોને કીધું ચાલો અમે થાળ લઈને 56 ભોગ બનાવીને પ્રભુને જમાડવા આવીએ છીએ. તો બ્રાહ્મણોએ ઋષિઓએ કેમ ના પાડી? ઋષિઓને ખબર નહોતી કે જેને માટે ગોવિંદાય નમઃ વિષ્ણવે સ્વાહા એ બધું યજ્ઞ તો ભગવાન માટે કરતા હતા પણ એને ખબર નહોતી એટલે ના પાડી. એણે એમ કીધું યજ્ઞ પૂરો થાય ને પછી તમે આવજો પછી આપશું. પણ એ ઋષિ પત્ની ભગવાનને જમાડવા માટે આવે છે અને ભગવાન કૃષ્ણ એની ઉપર બહુ રાજી થાય છે. સુખદેવજી મહારાજ બોલે છે કે ગોવર્ધન તોડીને શ્રી કૃષ્ણે વ્રજનું રક્ષણ કર્યું. ગોવર્ધન યાગનો મોટો પ્રભુએ બહુ મોટો ઉત્સવ કર્યો. કામધેનુ ગાય ઇન્દ્રએ શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો. વરુણ પાસેથી નંદને લાવ્યા. રાસક્રીડા કરી. ગોપીઓએ ઉન્મત્ત થઈને શ્રી કૃષ્ણને ગોત્યા. ગોપીઓની પ્રાર્થનાથી વળી શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. ગોપીઓની સાથે શ્રી કૃષ્ણે વિહાર કર્યો. શ્રી કૃષ્ણ નંદને અજગરથી મુકાવ્યા. શંખચૂડ રાક્ષસ એનો ભગવાને વધ કર્યો. યુગલ ગીત અને વૃષભાસુરનો ભગવાને વધ કર્યો. કેશીને વ્યમાસુર રાક્ષસ એનો પણ પરીક્ષિત ભગવાન કૃષ્ણએ વધ કર્યો છે. એક દિવસ અક્રૂરજીને ગોકુળમાં મોકલ્યા છે અને અક્રૂરજી રથમાં બેસાડીને ભગવાન કૃષ્ણ બળરામ અને બાબા ગોપ બાળકોને લઈ અને મથુરા આવે છે. મથુરા આવી એ ધોબી પછી પેલો માળી દરજી કુબજા એને ભગવાને બધાને અભયદાન આપ્યું છે અને અક્રૂરે સ્તુતિ કરી છે. જળમાં એને ભગવાન કૃષ્ણનું રસમાં પણ દર્શન થયું. યમુના નદીના ધરામાં પણ એ ભગવાન પરીક્ષિત કૃષ્ણનું દર્શન થયું છે. ત્યારે અક્રૂરજીને આશ્ચર્ય થયું છે કે જે રથમાં ભગવાન બેઠા હતા એ જ આ યમુના નદીના ધરામાં મેં ડૂબકી મારી તો મને હાજુ મેં ડૂબકી મારી તો સ્વામિનારાયણ ભગવાન મને ગંગાને ઉમરા ઘાટમાં મને દર્શન થયા. પણ તો અક્રૂરને ભગવાનનું યમુના નદીના ધરામાં દર્શન થયું અને શ્રી કૃષ્ણે કુબજાને સુંદરતા અર્પણ કરી ધનુષનો ભંગ કર્યો. કુલિયાપીડ હાથીનો સંહાર કર્યો. રામકૃષ્ણનો રંગશાળામાં પ્રવેશ, ખુલ્લો મલ કંસના મલનો ભગવાને વધ કર્યો. ભગવાને ઉગ્રસેન રાજાને મથુરાની ગાદી ઉપર હે પરીક્ષિત કંસનો સંહાર કરી અભિષેક કર્યો. ઉદ્ધવજીને વ્રજમાં મોકલીને નંદ યશોદાનો શોક ભગવાને દૂર કર્યો. ઉદ્ધવે ગોપીઓને કર્મભીર બ્રાહ્મણા નામ યત્ર પાપીશ્વરે છયા મંગલાચરિત દાન રતિન કૃષ્ણમેશ્વરે. એ ઉદ્ધવજી ઘણો સમય રોકાણા. ભગવાનનો મિત્ર હતા, સંદેશો લઈને આવ્યા હતા, પણ જવાના સમયે ઉદ્ધવે બધાને એમ કીધું મેં તો પ્રભુએ જે કીધું હતું એ કીધું, પણ હવે હું પાછો જાઉં છું તો તમારે કાંઈ ભગવાનને ભેટ આપવી હોય, ભગવાનને કાંઈ કહેવું તો તમે કયો. મથુરાના રાજા થયા છો, આ ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા